સમાચાર સુરતથી સુરતમાં ગરીબોનું અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અંબાનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવામાં આવતી હતી। મામલતદારની ટીમે તપાસ કરતા સામે આવ્યું કે ફિંગરપ્રિન્ટ લીધા વગર ગરીબોનું અનાજ બારોબાર વેચી દેવાતું હતું। સમગ્ર મામલે 3 લોકો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે લેપટોપ, ફિંગરપ્રિન્ટનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। સુરતના જ એક પરવાનેદાર જેનું નામ છે ઈશ્વરચંદ્ર રામચંદ્ર મૌર્ય, જેઓ સુરતના અંબાનગરમાં રહે છે અને તેના દુકાનના ટોલાટ શ્રી મુકેશભાઈ જગદીશભાઈ બોરીવાલ તથા તેના કોમ્પ્યુટર ઓપરેટર કેતનભાઈ મુકેશભાઈ બોરીવાલ, આ ત્રણેય લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને NFSA સ્કીમનો દુરુપયોગ કરીને પોતાના અંગત હેતુસર આર્થિક લાભ મેળવવા અનુસંધાને કાર્ડ ધારકો જે હોય જે સસ્તા અનાજના, તે કાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વગર એ જે ફિંગરપ્રિન્ટ સાથે ચેડા કરીને સરકારી સોફ્ટવેરમાં ચેડા કરીને તેઓના નામે અનાજ ઇસ્યુ કરવામાં આવેલું હતું। રિયલમાં જે તે વ્યક્તિ છે તેઓએ દુકાન ઉપર આવીને અનાજ જો મળ્યું હોય તો તેઓને રેકોર્ડ મુજબ ઓછું મળ્યું હોય અથવા તો તેઓ આવ્યા જ ન હોય અને અનાજ તેઓના નામે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ઇસ્યુ થયેલું હોય, તેવું કુલ મળીને 28,017 રૂપિયાનું જે અનાજ છે નવેમ્બર ડિસેમ્બરના મહિના દરમિયાન તેઓ અરજદારની જે લાયસન્સ ધારક છે, કાર્ડ ધારક, તેની જાણ બહાર ઇસ્યુ થયેલું હોય તે અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળ હાલ તપાસ હાથ ધરી છે।